નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળિયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું. જામનગરના ગ્રામ્ય પંથકમાંથી નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ગૌવંશના 12 જેટલા પશુઓને એક વાહનમાં ખીચોખીચ ભરીને માળિયા તરફ કતલખાને લઈ જવાનું કારસ્તાન પ્રકાશમાં આવતા ગૌપ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો છે. પોલીસે એક કસાઈ શખ્સને ઝડપી લીધો છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય 2 શખ્સોને ફરાર જાહેર કરી મૂંગા પશુઓ અને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. જામનગરમાં પંચકોશી એ ડિવિઝનના PNIM એક શેખ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના કિલોસ ગામ અને આસપાસના વિસ્તારમાંથી ગૌવંશ પ્રજાતિના 12 જેટલા કુટિયાઓને વાહનમાં ભરીને તેને કચ્છના માળિયા તરફ કતલખાને મોકલવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે ગઈકાલે મોડી રાત્રે પોલીસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન ખિલોસ બસન પાસે એક આઈસર ટ્રક જેને પસાર થતાં પોલીસ દ્વારા તેની તલાશી લેવામાં આવી હતી. જે તલાશી દરમિયાન મિની ટ્રકની અંદર 12 જેટલા પશુઓને પણ પ્રકારના ખોરાક પાણી આપ્યા વિના બાંધીને ભરવામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ મૂંગા પશુઓને નીચે ઉતારી લઈ બચાવી લીધા હતા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે વાહનના ચાલક અને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તેની રહી છે. આ પ્રકરણમાં મૂંગા પશુઓને ફરીને માળિયા પંથકમાં પહોંચાડવાના કારસ્તાનમાં અન્ય 2 વ્યક્તિઓને સંડોવાયેલી હોવાથી તે બંનેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.